पूर्ववरं करुणा संसारे सारं भुजगेन्द्रहारं स्वभावसंस्थं विद्यारवृन्दे भवं भवानि सरितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाधनयं सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वादशादिके शरण्ये त्र्यम्बके હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો મકાઈ શેકવાનો છે અત્યારે, અને નાસ્તામાં તો આજે બિસ્કિટને એવું જ લઈ જવાનું છે, એટલે નાસ્તાની આજે કશી તૈયારી નહીં કરવાની. અને હર્ષિલની સ્કૂલમાંથી તો એને એવું થઈ ગયું છે કે એને હવે બીજો કશો નાસ્તો નહીં લઈ જાય. મતલબ બીજો કશો એટલે કે આવું કેવું કે બહારનું કશું આઈટમ હોય ને એ નહીં લઈ જવાની, ખાલી રોટલી શાક અને જે આપણે ઘરે બનાવ્યા બટાકા પૌવા છે કે મમરા વઘારેલા એવું બધું ચાલે. ચેવડો ને એવું આપણે જે ઘરે બનાવીએ ને એ ચાલે, પણ મતલબ આપણે બહારથી રેડીમેડ ને એવું બધું લાવીએ ને એ ના ચાલે. અને ઉપમા છે, પછી હાંડવો છે, એવું બધું તો ચાલે. પણ આજે મારી થોડી તબિયત નહીં સારી લાગતી, એટલે મેં કશો નાસ્તો વધારાનો કર્યો છે નહીં. હું બી બિસ્કિટને એવું જ લઈ જઈશ, અને હર્ષિલ લઈ જશે રોટલી શાક લઈ જશે આજે. અને બસ અત્યારે મકાઈ છે તો મકાઈ શેકું છું, અને હર્ષિલ હજુ ઉઠે જ છે એટલે એને હજુ ચા ને એવું કરી આપવાનું છે, બાકી છે એ કામ. જાતો થઈ ગઈ છે, અને અહીંયા આગળ દૂધ બી ગરમ કરી દીધું છે, ચા બી રેડી થઈ ગઈ છે. હવે બસ મકાઈ શેકું છું. કનું ચા બેટા મોં ધોએ, ચલ આવી જા. જો વરસાદ ચડ્યો છે બરાબર, ચલ. હર્ષિલ ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ બોલ તો ખરો. ગુડ મોર્નિંગ. ચલ જય મોઢું. મમ્મી હા હજુ આવા તો દે પહેલા કેસ નહીશ તારા ના છે. જો જા કરી લે બ્રશ. ચલ બસ ના ફરફર કર ના તાઈ, બ્રશ કર. ચલ તારું બ્રશ તો જાતે નહીં લેવાતું તારાથી. લે લે મજા લીધે કાકુ તું બેને શું કરવાનું? હું કેમ એ કરું? લાવ જો મમ્મી જો. લે હર્ષિલનો નાસ્તો રેડી થઈ ગયો છે, તો એને આપી દઉં એનો નાસ્તો. ચાલ પી લે, પછી આપણે પેલું લખવાનું છે ને તાર સ્કૂલનું ડાયરીમાં એ લખી દઈએ. ચલ હા, ફોટાનું પછી પહેલાં જે લખવાનું છે ને આપ. ચાલ મેં તને તે દિવસ પેન આપી હતી ને એ આપ, અને તારી ડાયરી લાવી. ચાલ. સોફાના કવર સુકાઈ ગયા છે, 2 દિવસે સુકાયા, તો હજુ નાખવાના છે, પણ હવે નાખવું હમણાં થોડી વાર પછી. પહેલાં એનું કામ સ્કૂલનું છે ને એ પતાવડાવી દઉં.
8:30 જેવું થઈ ગયું છે એટલે પછી મારે બી ટાઈમ થશે જવાનો. એને સ્કૂલમાં પેજ ભરીને આપવાનું છે એટલા માટે. ફોટો તો હમણાં ચોંટાડ્યો હા કાનું મમ્મી આપે એટલા. પહેલાં આપણે આ બધું કરી દઈએ. પેન આપી દે મને ખાલી એક. મમ્મી અહીંયા ઘડી બહાર બેસી રહ્યા છે કેમ કે આજે ઠંડક છે એકદમ ને અમ્મી બહાર તો ગરમી લાગે. હા. અને મારે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. મેં તો તમે બોલ્યા નહીં ગુડ મોર્નિંગ ને એવું. હાલો, જય મહારાજ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ના પીધી હોય તો આવી ચા આવો છે, ના પીધી એને બનાવી પીવડાવું કરે. હર્ષિલ એનું કામ કરે છે અંદર, ટાઈમ ટેબલ ગોઠવે છે. અને મારે માથું ને એવું ઓળાવવાનું છે એ કરીશ હવે. જો એવી રીતે ના હોય બેટા, સરખી રીતે મૂકવાનું હોય. જો તો આવી રીતે મુકાય. જો તો આ બરાબર તે બેગ ખોલીએ નહીં તું મૂકવા જશ તો મુકાતું હશે એવી રીતે. મમ્મી અત્યારે લસણ ફોલે છે. નહીં લસણ પતી ગયું છે તો બહાર બેવું હતું. અને શું બનાવવાના છો? હે ત્યારે વરસાદ પડ્યો એટલે ઉપર આવીશું બધું સરખું કરવા માટે. કેમ કે પેલું કેવું પાછળ છે ને બારી ખુલ્લી હોય છે ને તો બધા છાંટા અહીંયા અંદર આવે છે પછી અહીં પાણી બધું એ થાય છે એટલા માટે. તો અત્યારે બંધ કરીને જાઉં ને. વાદળ બહુ મસ્ત છે જો. કઈ રાખું ખબર નહીં પડતી એ કે ચારી છે ને વચ્ચે એટલે બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને. આ બાજુ પવન બી બહુ સરસ છે. અહીંયા બધા આવી જાય કરે આખો દિવસ આખી રાત ચાલુ જ હોય પબ્લિક કેમ કે મિલ છે ને એટલા માટે. જો ગાડીઓ અને બાઇક ને બધું ચાલુ હોય. આખી દેખાય છે ને જે બધી આખી મિલ છે. આ તો એકદમ ઓછી છે પણ આ સાઈડ બી બહુ જ છે. આજે પેલી મફતલાલ મિલ કહે છે ને. હર્ષિલને આવવાનો ટાઈમ થઈ ગયો છે અને એક સાઈડે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આવતા આવતા પલળી ના જાય તો સારું છે. એને એક્ઝેક્ટ આવવાનો ટાઈમ થયો છે ટ્યુશનમાંથી અને વરસાદ અત્યારે જ બરાબર ચાલુ થયો. અહીંયા લાઇટ છે ત્યાં આગળ દેખાય છે ને જો. પણ આવતા તો પલળી જ છે ને. ખબર નહીં ક્યારે આવશે. ટાઈમ તો થઈ ગયો. આવ્યો કેમ નહીં? હા શું થયું કે તો કેમ ફોન કરવાનું કીધું? માર્યો તો નાચે તો તારું કેમ ફોન કરવાનું કીધું મને? એ તો કે ટીચર ઊંધા ના લખાવ કોઈ દિવસ. જો 1 meter is equal to 100 centimeter. તો 10,000 centimeter તો કેટલા થાય? 100 થાય કે 1000? 10,000 10,000 centimeter. હા તો કેટલા થાય? 100 meter કે 1,000 meter? 100. તો એમને 100 1000 બટાકાનું શાક બનાવ્યું છે. બટાકાની ચિપ્સનું શાક છે અને લસણની ચટણી છે. બપોરે જોઈએ શું બનાવ્યું હતું.
રીંગો બટાકા અને ખીચડી તો હોય એટલે ખીચડી છે. લે કાનું ચાલ તને શાક રોટલી જ આપી દઉં ને બેટા. લે હર્ષિલ અત્યારે રોટલી ખાય છે. લે લઈ લે. તો આવી જાવ જમવા માટે. ચાલ કાનું કાનું કાલે છે ને શું કરજે કહું પેલું મેથ્સનું છે ને એ બીજા કોઈના બી નોટબુકમાં બી જોઈને લાવજે બરાબર. હા ને હા. કોણ લે છે તારું મેથ્સ કોણ લે છે? હિના ટીચર લે છે. તો આવી જાવ જમવા માટે. બટાકાનું શાક લસણની ચટણી અને ખીચડી. ત્યારે સ્ટડી ટાઈમ થયો ને કાનું. તો એની આ સ્કૂલની બેગ છે આ ટ્યુશનની બેગ બંને બેગ લઈ અને ઉપર આવી ગયા છે. સ્કૂલનું ચલો સ્કૂલનું જોઈએ પહેલાં. બધું કાઢ તો હું સાથે બધું ચેક કરીશ. ચાલ અને પેલું કાગળિયું લીધું ટીચરે આજે? ખાલી લીધું ને? કશું કહેતા હતા? અને કશું લખાયું આજે બીજું? ઓકે. અત્યારે હર્ષિલ ને હું મૂકીને આવીને નીચે અને એનું હોમવર્ક ને એ બધું કરાવ્યું. રીડિંગ પણ અત્યારે જ કરાવી દીધું કેમ કે સવારે કેવું થાય છે કે મારે વધારે પાણી પી લીધું છે ને એટલે વધારે મારે સવારે કામ હોય છે અને પ્રોબ્લેમ એ થાય કે મારે નાસ્તો ને એવું બધું બનાવવાનું ને પછી કેવું મારે એને ઉતાવળથી ને એવું સમજાવવું પડે એમ અને હોમવર્ક બી ફટાફટ એને એ જોઈ લેવું પડે બધું. એટલે અત્યારે મેં રાતનું જ કરી દીધું છે એ કામ કેમ કે પેલું મને ટાઈમ મળે એની પાસે વધારે બેસવાનું અને એને કરાવવાનું બધું એમ. તો અત્યારે તને સ્કૂલમાં ફંક્શનની બધી તૈયારી ચાલે છે એટલું બધું કશું ખાસ હોતું નથી, નોર્મલ જ હોય છે. તો હવે એને મોકલ્યો નીચે અને હું પણ હવે થોડું કામ પતાવી અને સૂઈ જઈશ કેમ કે તબિયત આજે થોડી લૂઝ છે. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.